મેરડીના જે ઉપકાર છે હું તો આ હદાય મેરડી વિશ્વાસી છે, મેરડી સોનું છે. આ જે કાંઈ લાડ અડાવતી હું તો મારી વાત કરું, ચાર કર ધરતીની મારી પાસે જે કાંઈ એ લાડ અડાવે છે ને, સત્ય વાત કરું છું. ખરેખર ઘરેથી નીકળીને ભાઈ સ્ટેજ નીચે ઉતરી ગયા તો અમને ખબર ન હોય કે અમે શું ગાયું શું બોલ્યા. સ્ટેજ ઉપર ચડ્યા હોય તો અમને એમ થતું કે આપણે શું બોલશું, પણ અહીંયા બેસી જાય એટલે કુદરતી એની કોઈક ધારા એની બંધાઈ જાય, એની પ્રેરણા આ હદી એની માયા છે. હું તો ઈ કહું છું કે કદાચ આના પછી જો માણાનો અવતાર આવે ને તો એ માણાના અવતારમાં મેરડી તો મળવી જ જોઈએ. જો મેરડી ન મળે એવું હોય તો માણાનો અવતાર નથી જોતો. તમે જોવા એ મારા ચામડાની શિવના મેરડી મારા ચામડાની શિવના મેરડી એ તોય મારી તારા એ ઋણ નો ચૂકવા રે મારી ઢોરા. એ તોય મારી તારા એ ઋણ નો ચૂકવા રે મારી મારે દિવસ મેરડી માં પણ એના નામનો આધાર માણસને ભલે ભલે આપણેથી બીજું તો કાંઈ ભજન ભક્તિ કાંઈ થતી નથી, પણ ખાલી આંખ ઉઘડે ને મારો કેવો નિયમ છે. એમ કે ઘરમાં મેરડીમાં ફોટો ન રખાય. અમે આપણા સમાજની એવી માન્યતા છે, ભલે જે માનતા હોય, પણ હું માફી માંગુ છું. હું જ્યાં હું છું ને અમે સામે મેરડીનો ફોટો રાખ્યો. ગમે તો આમ તો આંખ ઉગડે ને એટલે પેલી નજર મેરડી સામે પડી. આ બધી એની માયા છે. કારણ એ દાડો સૂરજ રે એવું કે ને મેરડી રમને દાદો સૂરજ રે એવું કે ને આવાસની મેરડી રમને એવા જાડવા એ જખે ઝરમર મેલા સમજ હંજા જેવા છે. જે ગયો હોય અહાડ ગયો હોય અને શ્રાવણ અડધો વહી ગયો હોય અને આબમાંથી વરસાદનું એક ટીપું ન પડ્યું હોય, મોલ લગાતા હોય, ઝાડવા હોય ને ઈ લગાતા હોય, મેહની રાહ જોઈને બેઠા હોય. આમાં કડી શું આવી? ઝાડવા જખે ઝરમર મેવલા. જે પાણી હાથે થઈ ઝાડવા જખતા હોય ને એમ જખવું પડે. એટલે કીધું જેમ ઝાડવા એ જખે ઝરમર મેવલા. પણ મારી આવાસની મેરડી એ વરહી જાય મુસળધાર
એ મેલડીમાં અમને હે ડાડો ઉરજ રે અમારે ચાવડા પરિવાર માં ચાવડમાં બેઠા છે અને દાદા લખડિયાની દેવીનો એનો ખાબો પણ છે. હમણે અમારે પ્રદીપ ભુવા વાત કરતા મુરલીભાઈ, મારો જલમ હું દીધેલો વિનગતી વાવની મેલડીનો છે. કારણ કે મેલડી તો જગતમાં એક હું હંધાઈ આમ એક જ માનું છું. એમના માતૃશ્રી એક સંતાન હતું, દીકરો હતો, એ આવી અને વિયો ગયો. બહુ કલ્પાન કર્યું છે, કારણ કે દીકરો વિયો જાય એની ખોટ કેવી પડે એ તો આપણને હંધાઈ ને ખબર છે. દીકરા હાટું ઝુરી ઝુરી પ્રદીપ ભુવાની જનેતા રોતા છે અને અવાજ નકટી વાવની મેલડી સાંભળી ગઈ. બેટા તારો દીકરો વિયો ગયો છે રોષ, પણ બેટા ગયો છે એવો ને એવો જો પાછો ન દઉં ને તો હું મેલડી આપણે કહેતા હતા ને દીધેલો નકટી વાવની મેલડીનો. પણ મારી પંડિતિયો જ્યાંથી સમજવા શીખો ને, મન મેલડી સિવાય, મન મેલડી સિવાય એ બીજું કાંઈ લાવે નહીં. મોટામાં એક જ ના, તુહી મેલડી, તુહી મેલડી કહીએ તો મારી ધકાવારી મેલડી, ધકાવારી મેલડી, ધકાવારી મેલડી કરતા. પણ જુઓ પોતાના સેવક હાટું થઈ માં પોતાનું નામ ફેરવે છે. વિચાર તો કરો, હજી 5-6 વર્ષની સમય થયો છે, જાજો સમય નથી થયો. પણ મને લાગી તુમના, તુમને લાગી મું, લૂણું વણું બા પાણી, પાણી વણું ભાલું. મેલડી આયરે આ પ્રદીપ ભુવાને તાર લાગ્યો ને, રાત ભાંગી મધરી રાત બની મેલડી આવીને ઊભી રહી. હું તો સગા મેલડી સૌ અત્યારે અડધી રાતે કે હા તારી ભક્તિ તારો ભાવ મને મેળવી મને વાલો લાગ્યો. મારે આવાસની જગ્યા માતા મનાળ માનવું તારી ભક્તિ જોઈ મને મેલવીને મોજ આવી. આવાસની જગ્યામાં છે કઠી પાણાનું બેટા ધરબડું માંગ અને એક દી જો આવાસની જગ્યા માથે જો નેજો ન ચડાવું ને એ તેથી મને આવાસની મેલવીને મને ખોટ લાગી જાય.
કદાચ આજ માનહરની જગ્યા માથે કદાચ હું આવાસની મેળડી આવી હોઉં અને બેટા ખમા કહું ત્યાં જુગમાં જો ખોટ પડવા દઉં ને એ તરી તો આવાસની જગ્યા માથે બેઠી ખોટી પડવું હો. તો એટલું કહી છે આ પ્રદીપ ગોરીઓ ને એ વિશ્વાસી છે વિશ્વાસીઓ મને તારી ગતિ રખડી મને કાંઈ ખબર પડતી નથી પણ હું તમારી આવાજની મેળવી તને એટલું કહું છું મને પ્રદીપ યાદ મને છે પ્રદીપ નહીં મને છે પ્રદીપ બેઠી છો તારા જ કામ કરવું એટલું નહીં પણ કદાચ છે ને દુનિયાની મારી કોઈ રોતા આવે અને આવાસની જગ્યામાંથી આવી મારી મેળવી પાસે આહુડું પડે અને બેટા જો આહુડું ધરતી માથે પડવા દઉં ને તેથી મને આવાસની મેળવીને મને ખોઈ લાગી જાય. ધર્મ છે ધર્મ જોતું હોય ને તો કાંઈક ધર્મની મૂડી ભેગી કરવી પડે. અહીંયા અમારે બે ભુવા અમારે દિનેશ ભુવાઈ બેઠા છે ત્યાં દર મંગળવારે ટુકડો ચાલુ છે અને હું તો ઈ કહું છું મારી નાયક કોક દીક રવિવારે આવાસની જગ્યા માથે જાવ અને ભલા મારા અહીંયાથી જો ભૂખા પાછા આવવા દઈએ ને એ તેની તો બધી આવાસની મેળવી જગતમાં ન હોય. તો ઈ કઈ છે આમ જો આ તારો વિશ્વાસ લઈ આ તારા પહોળાવે આવતી 16 તારીખે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન આ તાર તો મારી મેળવી તારો છે તારું નામ નહીં જગ્યા માથે એ કામ કરવા બેઠા છે એ પૂરું તો મારી આવાસની મેળવી તારે કરવાનું છે બેટા કદાચ કોઈ આવાસની જગ્યા માથે આમળે મારું નામ લઈ નીકળ્યું અને ભલે મારે રેડા મૂકું તો જગતમાં મેળવી આમળે મારા થઈને દિયો બધા હે જો તમારો માળો વિકાસ તો જગતમાં મળી જાય.
મોટી ભાઈ હું મારી દેવી જ લે કંકુ ના દેખું હો બેટા જા મોટી ભાઈ હું દેવી કંકુ ના દેખું બેટા ખમા હોય મારી દેવી ખમા હોય બેટા કારણ આ દયા બધી મેરડીની છે અને અહીંયા આ અમારા પહોળા અમારા દેવપૂજક સમાજના રહીએ છે અમારા અહીંથી અમારા પંચારા પરિવાર અમારા જેસાભાઈ હદાય અમારા ભાઈ વીરમણી હદાય અહીંયા રહીએ છે ખરેખર અહીંયા ગયા ને સાપરાનો શોખ નતો ને અત્યારે માઈ આમ જો મેળવીના પાયા ન ખાઈ છે તારા પડતા દાદા જીવરાજની દેવીના મારી ઢોરાવારીના અને ભૂમિનો રખો રખાની દેવી અને મારી આવાસની મેલડીના જ્યારે વસ્તી વાતો કરતી હે કાંઈ અમારું કોઈ નહીં જો બધા મેં દેવીએ વાતો રાખી હતી કે મને કારીવેલ મારી બહુ વાલી લાગે જો અહીંયા કદાચ જો રકોપા કરવાનું આવું તો જગતમાં દેવી નથી બધા બાબા હદી દયા મેલડીની છે એટલે એ મેલડી વિના રે મારી ભૂખ નહીં ભાગે જો તમારા ભેગી હાલું તો માન મેળવી હતી બેટા મારી કમાવ એ મેલડી વિનાનું એક ધડીએ નો હાથ